અરે માર્કેટલાલ અને ચતુર, કેમ છો? આજે મારી પાર્ટી છે, હું બહુ જ ખુશ છું. કેમ, લોટરી લાગી ગઈ કે? ભાઈ હા, એવું જ સમજો. મેં 6 મહિના પહેલા XYZ સ્ટોકમાં ઇન્વેસ્ટ કર્યું હતું અને હવે મને સારું એવું રિટર્ન મળ્યું છે. હું તમારા બંને માટે હજુ એક બર્ગર લાવું છું, પછી સેલિબ્રેટ કરીએ. ચતુર, આપણે પણ ફટાફટ XYZ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરી લઈએ. નહીં માર્કેટલાલ, યાદ છે એક જાણીતા ઇન્વેસ્ટરના શબ્દો, બાય અ સ્ટોક ધ વે યુ વુડ બાય અ હાઉસ, અન્ડરસ્ટેન્ડ એન્ડ લાઇક ઇટ સચ that you'd be content to own it in the absence of any market. કોઈ બીજાને જો એકાદ સ્ટોકમાં નફો થયો એનો અર્થ એવો નથી કે આપણે વિચાર્યા વગર એમાં ઇન્વેસ્ટ કરી લઈએ. આ સમજદારીની વાત કહી છે ચતુર. બર્ગર લેવા પહેલા તો આખું મેનુ ચેક કર્યું, તો સ્ટોકમાં વગર વિચારે કેવી રીતે ઇન્વેસ્ટ કરી લઈએ? ચલો આપણે જાતે સ્ટોક એનાલાઇઝ કરીએ અને પછી ડિસાઇડ કરશું કે શું ખરીદવાનું છે. હા, આ બર્ગરની જેમ જ આપણી માટે કયો સારો સ્ટોક છે એને શોધી લો. તમારી ટ્રેડિંગ યાત્રા શરૂ કરો. હમણાં જ ડાઉનલોડ કરો ટ્રેડ મોબી એપ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.